નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને ભાઈ મિત્રો, આજે આપણે વાત કરીશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અને આ બધી જ જગ્યા છે એ નવસારી જિલ્લાના અંદર છે. એટલે ભાઈ, જે લોકો નવસારીમાં નોકરી કરવા માંગે છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે. અને પગાર ધોરણ તો જુઓ મિત્રો, 33,100 છે પગાર ધોરણ. અને છે ઓછામાં ઓછું, જો તમે 10 ભણેલા છો તો તમે 11,767 તમને પગાર ચૂકવવામાં આવશે. તો આ રીતે મિત્રો પોસ્ટ છે એ અલગ અલગ છે, એ આના અંદર જાહેરાતમાં આપણને જણાવવામાં આવેલી છે. તો આપણે વિગતવાર વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં હું આપને વિનંતી કરું છું, મારા વહાલા મિત્રો, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ છે ને જુઓ છો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે આપણો વિડીયો અપલોડ થાય ને ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામત સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ, ચિલ્ડ્રન હોમ, બોયઝ ચીખલી તથા સ્પેશિયલ એડપ્શન એજન્સી ચીખલી નવસારી માટે મિશન વાત્સલ્ય યોજના 2022 અંતર્ગત 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળી શકશે. 28/5/2025ના રોજ વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો કાઉન્સેલર માટે તમને મહિને 18,536 પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે મિત્રો ગ્રેજ્યુએટ થયેલા છો, સોશિયલ વર્ક એટલે કે સમાજશાસ્ત્ર, BSW કર્યું છે, અથવા તો તમે મનોવિજ્ઞાન કર્યું છે કોલેજમાં, અથવા તો પબ્લિક હેલ્થમાં કાઉન્સેલિંગ ફોર રેગ્યુલાઇઝ યુનિવર્સિટી નો કોર્સ કર્યો છે, PG ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ કર્યું છે, અથવા તો કોમ્યુનિકેશન આર્ટ લાસ્ટ 1 યર એટલે કે તમે આમાંનો કોઈ પણ કોર્સ કરેલો છો, આમાંની કોઈ પણ ડિગ્રી ધરાવો છો, તો તમે કાઉન્સેલરની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. તમારા પાસે મિત્રો મિનિમમ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ગવર્મેન્ટ અથવા તો NGOના અંદર તમે કાઉન્સેલરની કામગીરીનો 1 વર્ષ ફરજ બજાવેલી હોવી જોઈએ. તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું પણ જરૂરી છે. ઉંમરની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ. મિત્રો, આ જગ્યાની વાત કરી એ જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે કાઉન્સેલરની પોસ્ટ ખાલી છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે વાત કરીશું બાલ કલ્યાણ સમિતિ નવસારી. તેના અંદર CWC આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની એક જગ્યા ખાલી છે, જેના માટે મહિને તમને 12,318 પગાર ચૂકવવામાં આવે છે. જો તમે 12 પાસ ભણેલા છો અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવો છો અને તમારા પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે મિત્રો, 1 વર્ષનું તમારા પાસે અનુભવ છે ડેટા એન્ટ્રી ઓપરેટરની કામગીરીનું, તો તમે આમાં અરજી ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. તમારા પાસે ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટ એટલે કે NGOના અંદર કામગીરીનો અનુભવ હોવો જોઈએ. 1 વર્ષનો અનુભવ માંગેલો છે મિત્રો. તમારી ઉંમર પણ 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખુદ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. હવે મિત્રો, આના અંદર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી છે, જેમાં તમને મહિને 33,100 પગાર ચૂકવવામાં આવશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા છો એટલે કે સમાજશાસ્ત્ર વિષય સાથે માસ્ટર ભણેલા છો, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, અથવા તો તમે લો કર્યું છે એટલે કે LLB ભણેલા, LLF અથવા LLB ભણેલા છો અને 3 વર્ષનો નોકરીને લગતો અનુભવ ધરાવો છો ગવર્મેન્ટ સંસ્થા અથવા તો NGOના અંદર, તો તમે આમાં સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ પર તમે અરજી કરી શકો છો. તમારા પાસે ફિલ્ડ વર્કનો અનુભવ હોવો જોઈએ અને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં તમે કામ કરેલું હોવું જોઈએ, અથવા સોશિયલ વેલફેર એટલે કે સમાજ કલ્યાણ ખાતામાં જો તમે કામ કરેલું છે તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉંમરની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા તમારા 25 વર્ષ અને વધુમાં વધુ તમારા 40 વર્ષની ઉંમર હોવી જોઈએ. હાઉસ ફાધર માટે એ જગ્યા ખાલી છે. મહિને તમને 14,564 પગાર ચૂકવવામાં આવશે.
તમે કોલેજ કરેલા હોવા જોઈએ અને 1 વર્ષનો તમારા પાસે ફિલ્ડને લગતો અનુભવ હોવો જોઈએ. તમારી ઉંમર 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આવું સ્પાધરની પોસ્ટ પર. ત્યારબાદ વાત કરીશું આપણે મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચરની એક જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે 3 વર્ષનો સંગીત વિશારદ અથવા તો એટીડી એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો BA ઇન મ્યુઝિકનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ. 1 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે. ઉંમરની વાત કરીએ તો 21 વર્ષથી ઓછા નહીં અને 40 વર્ષથી તમારી ઉંમર વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ છે PT ટીચર એટલે કે યોગા ટીચર, જેમાં મહિને તમને 12,318 રૂપિયા ચૂકવવામાં આવશે. જો તમે DPED કરેલું છે એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ભણ્યા છો અથવા તો તમે CPED કર્યું છે, DPED, CPED, BPED આમાં 3માંથી કોઈ પણ તમે એક શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો, પણ તમારા પાસે 1 વર્ષનો યોગા ટીચર તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ વાત કરીશું કૂકની 2 જગ્યા ખાલી છે મિત્રો. તેના માટે 10 પાસ જ માંગેલું છો. જો તમે 10 ભણેલા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. મહિને તમને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ છે હેલ્પર કમ નાઇટ વોચમેન એટલે કે વોચમેનની 2 જગ્યા ખાલી છે. તેમાં પણ 10 પાસ જ માંગેલું છે. જો તમે 10 પાસ છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. મહિને તમને 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ છે હાઉસ ફાધરની 1 જગ્યા ખાલી છે. મહિને તમને 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમે 10 પાસ હોવા જોઈએ. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ વર્ક કરીશું ડૉક્ટર માટે પાર્ટ ટાઈમ છે મિત્રો, એટલે કે જ્યારે પણ તેમાં બોલાવે ત્યારે જ તમારે જવાનું રહેશે. ફૂલ ટાઈમ તમારે નોકરી કરવાની નથી. તમને 9,930 રૂપિયા તમને ચૂકવવામાં આવશે. હવે એ તો જે તે કચેરીના નિયમ અનુસાર થતું હશે, ક્રાઇટેરિયા મુજબ એ રીતે આપને ત્યાં ઇન્ટરવ્યૂમાં જાણ કરશે. પણ તમે MD કરેલું હોવું જોઈએ. ડૉક્ટર ઓફ મેડિકલ ઇન પીડિયાટ્રિક એટલે કે પીડિયાટ્રિક ડૉક્ટરો જે ઇન્ટરવ્યૂ આપી શકશે, આમાં સ્પષ્ટતા સાથે આપણને જણાવ્યું છે. હવે મિત્રો તમારે 28/5/2025ના રોજ ઇન્ટરવ્યૂ આપવાનું છે. 28 તારીખે તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. રજિસ્ટ્રેશનનો સમય છે સવારે 9થી 11 વાગ્યા સુધી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. હવે ઇન્ટરવ્યૂ કઈ જગ્યાએ તમારે આપવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સેન્ટ્રલ આર્કેડ, દુકાન નંબર 465થી 470, ચોથો માળ, રામજી મંદિરની સામે, નવસારી મહાનગરપાલિકા પાછળ નવસારી ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. હજી એક વખત મિત્રો એડ્રેસ બોલું છું, જો નોંધવાનું બાકી હોય તો નોંધી લેશું. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સેન્ટ્રલ આર્કેડ, દુકાન નંબર 465થી 470, ચોથો માળ, રામજી મંદિર સામે, નવસારી મહાનગરપાલિકાની પાછળ નવસારી. બરાબર. હવે 9થી 11 વાગ્યા સુધી રજિસ્ટ્રેશનનો સમય છે. રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઇન્ટરવ્યૂ સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ ડોક્યુમેન્ટ, સેમેસ્ટર વાઇઝ તમારી માર્કશીટ, ઉંમરના પુરાવા, અનુભવના પ્રમાણપત્ર, આટલી બધી જ વસ્તુઓ તમારા પાસે છે. એ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, આ બધું જ તમારે સાથે લઈને જવાનું રહેશે મિત્રો. જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા 2022માં તમામ ફેરફારને બંધન કરતા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવાની તમામ સત્તાઓ જિલ્લા કક્ષાની પસંદગી સમિતિની રહેશે મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે શું તમારે સાથે લઈને જવાનું છે. ત્યાં રજિસ્ટ્રેશન કરીને ત્યાંથી જ તમારે ફોર્મ ભરવાનું છે. બરાબર છે. પણ તમારે સાથે તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લીડિંગ સર્ટી, ત્યારબાદ તમે જે ગ્રેજ્યુએટ કર્યું છે એ ગ્રેજ્યુએટના 3 વર્ષના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ સાથે લઈ જજો. તમારું ડિગ્રી સર્ટિફિકેટ લઈ જજો. તમે માસ્ટર કર્યું છે તો માસ્ટરના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, ત્યાંનું તમારું ડિગ્રી સર્ટિફિકેટ, પછી તમે જે નોકરી કરી છે તેનો અનુભવ ધરાવો છો તે અનુભવના બધા જ પ્રમાણપત્રો સાથે લઈ જજો. પછી એક તમારું આધાર કાર્ડ લઈ જજો ID પ્રૂફ માટે. બરાબર છે. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જવાનો છે તમારો.
પછી તમે લિવિંગ સર્ટિ તો આવી ગયું, બરાબર. પછી કોમ્પ્યુટર, હા, કોમ્પ્યુટરનું પ્રમાણ, તમારું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ અને તમારું રિઝલ્ટ, આટલી વસ્તુ તમારે સાથે લઈને જવાની છે. અને એક રિઝ્યુમ બનાવેલું હોય તો રિઝ્યુમ સાથે લઈ જજો. આટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવતી હોય મિત્રો, તો આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફટાફટથી વિડીયોને તમારા વધારે મિત્રો સુધી શેર કરો. કેમ કે આ વિડીયો છે એ કોઈક વ્યક્તિ સુધી પહોંચશે, જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી, તો ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવશે. 10 પાસ ઉપર પણ સારા એવા પગારની નોકરી છે, બરાબર છે. 12 પાસ ઉપર પણ છે, કોલેજ ઉપર છે, માસ્ટર ઉપર છે. એટલે આમાંથી તમને જે પણ કાંઈ લાયકાત લાગુ પડતી હોય એ લાયકાતને અનુરૂપ તમારા બધા જ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ ફાઇલ સાથે લઈને જજો, જેથી કરીને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ભૂલાય નહીં. બધાની એક ઝેરોક્સ કરાવી લેજો, એને સ્વપ્રમાણિત કરી લેજો, એટલે કે જેથી કરી અને તમારે ઇન્ટરવ્યૂ ટાઈમ પર છે કાંઈ દોડધામ ન થાય. સરસ મજાનું એક ઝેરોક્સ કોપી કરી અને બધું વ્યવસ્થિત રીતે એક સેટ તૈયાર કરી લેવાનો છે, જેથી કરી અને કદાચ આપણે ઇન્ટરવ્યૂ દેવા જઈએ તો આજુબાજુમાં ઝેરોક્સ ના મળે, ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે. પણ આપણે બધી પૂર્વ તૈયારી સાથે ઇન્ટરવ્યૂ આપવાનું છે. બધાને ઇન્ટરવ્યૂ માટે ઓલ ધ વેરી વેરી બેસ્ટ. અને આ વિડીયો છે તેને વધુ મિત્રો સુધી શેર કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચે. હજી સુધી તમે આપણા આ વોટ્સએપ ચેનલમાં જોઈન નથી થયા તો નીચે વોટ્સએપ ચેનલની લિંક નાખું છું, પિન કરું છું. જે લોકો તેમાં જોડાવાના બાકી હોય તે જોડાઈ જજો. અને અત્યારે આદર્શ નિવાસી શાળામાં એડમિશન મિત્રો ચાલુ છે. ગવર્મેન્ટની આ હોસ્ટેલ હોય છે કે જેના અંદર 8 થી 12 ધોરણ સુધી તમને ફ્રીમાં ભણાવવામાં આવે છે બાળકોને. તો એની પણ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું. એ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સમજાવેલી છે, કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે. છેલ્લી તારીખ કદાચ 31/5 છે. એટલે જે લોકોને રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે રજિસ્ટ્રેશન કરાવી લેજો. સમગ્ર ગુજરાતમાં આ આદર્શ નિવાસી શાળા આવેલી છે. સરકારશ્રીએ રહેવાનું, જમવાનું ફ્રીમાં બધું જ આપણને આપે છે. જો આપણે આજનું આપણું બાળક છે, આવનારું આપણું ભવિષ્ય ને આવનારું આપણું ઘડતર છે, તો એને સારું શિક્ષણ મળે, સારું એને સ્વાસ્થ્ય મળે, તો જેથી કરી અને તેનો પણ વિકાસ ખૂબ સારો થઈ શકે. એટલે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, વ્યવસ્થિત રીતે જોઈ ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી દેશો. ધન્યવાદ મિત્રો.